જામનગરમાં ભારત બંધની અસર જોવા મળી છે। જામનગરમાં SC/ST અનામત મુદ્દે લાલ બંગલા પાસે દુકાનો બંધ કરાવવામાં આવી। દલિત સમાજના આગેવાનો રેલી યોજી વિરોધ નોંધાવ્યો। શહેરમાં વિવિધ જગ્યાએ દુકાનો બંધ કરવામાં આવી। દત્ત ઉપરાંત વેપારી એસોસિએશન દ્વારા પણ ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું। તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વિરુદ્ધમાં એવો આદેશ કરેલ છે કે SC/ST એક્ટની SC/ST કોટાની અંદર વર્ગીકરણ થવું જોઈએ અને રાજ્ય સરકારોને પણ આ સત્તા છે। ભારતીય સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ નથી। 341 342 ભારતીય સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ છે નહીં કે સુપ્રીમ કોર્ટ આદેશ કરી શકે। ચીફ પાર્લામેન્ટ અને રાષ્ટ્રપતિને આ સત્તા છે। ભારતની પાર્લામેન્ટ કાયદો બનાવી શકે, સુપ્રીમ કોર્ટ કોઈ કાયદો બનાવવા માટે નથી। સુપ્રીમ કોર્ટ સિર્ફ સૂચન કરી શકે। ભારતીય સંવિધાનની અંદર છેલ્લે જ્યારથી ભારત આઝાદ થયું ત્યારથી ભારતીય સંવિધાનને 9મી સૂચિમાં દાખલ કરવામાં આવેલ નથી। એટલે વખતો વખત અનુસૂચિત જાતિ અને જનજાતિના જે અધિકારો છે એના ઉપર આ સુપ્રીમ કોર્ટે બીજી વખત તરાપ મારેલ છે। એટલે સુપ્રીમ કોર્ટ આ દેશ ઉપર કોઈ સર્વોપરી નથી। આ દેશની જનતા સુપ્રીમ કોર્ટથી સર્વોપરી છે। સુપ્રીમ કોર્ટ સૂચન કરી શકે, એમને કોઈ એવો પાવર્સ નથી કે સરકારને આદેશ કરી શકે। જામનગરમાં તમામ સંગઠનો, તમામ આગેવાનો દલિત સમાજના અને આદિવાસી સમાજના આજે બહાર નીકળ્યા છે અને સ્વૈચ્છિક રીતે વેપારીઓ અમને સમર્થન કરે છે અને બંધ પાડેલ છે। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।